જો આ સંતોના શબ્દો છે ને એ તમારા અને મારા દેહની વાત છે, બહારની વાત જ નથી. આ જ્યોતની જે વાત કરે છે ને તમારા અને મારા દેહની માલિકો, આ જ્યોત ચાલુ છે ને ત્યાં સુધીની આ મજા છે. તમે જો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ મારતો હોય તો મને કયો, અને એમાંથી એવું તત્વ બાપુ નીકળી જાય પછી 2 દી આ દેહ રહી શકે? તો અત્યારે આપણું આ ઉટકીન માલપા સાફ સૂફ કોણ રાખે છે? કંઈક તો માલપા જોવો, કોઈક માલપા હશે તો ખરો ને, હમું નમું રાખવા વાળો નહીં હોય. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે ને કે બહાર ઓલા હરિદ્વાર વાળા કે પાવાગઢ જવું છે, પાવાગઢ વાળા કે સોમનાથ જવું, તો હા શું ચા છે એ તો કહો. બધા હળીએ સડ્યા, ક્યાંય કઈ છે જ નહીં. ભલા તમારામાં છે, તમે પોતે ઈશ્વર છો. તમે ધારો આ દુનિયામાં જેટલું દેખાય આ બધું કોણે બનાવ્યું? માણા એક બીજા કોઈ. આ સાઉન્ડ ગયો, પેટી ગયો, બેન્જા ગયો, માંડવા ગયો, લાઈટો ગયો, કોને બનાવ્યું? ભગવાન નથી આવ્યો બનાવવા, માણા એ જ બનાવ્યું છે. અને માણા બનાવે છે શેનેથી? બુદ્ધિથી. તો બુદ્ધિ દેવા વાળો કોક છે, એને આપણે જાણવાનો છે. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠાવડા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ આવે એ તમારા કાન સુધી સંભળાય, દેખાય છે? એ દેખાય ને બાપુ, પછી સમજી લેજો કામ થઈ ગયું. આ બોલો છું એ અવાજ તમારા કાન સુધી આવે છે, દેખાતો નથી, સંભળાય છે. અને એ બાપુ દેખાવાનું ચાલુ થઈ જાય ને પછી સમજી લેજો ભેટો થઈ ગયો. વસ્તુ બાપુ જીવનમાં ઉતારવા જેવી છે, સાચું કોઈ કહેતું જ નથી. હું તમને એક જ વાત કરું, તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય એને તમે પૂછજો કે તેલના ડબ્બાના કેટલા પૈસા? એટલે તરત એમ કે 2500 રૂપિયા. હવે તેલના 2500 છે ડબ્બાના? તેલ મારી પાસે કાઢ લે, ડબ્બાનું શું આવે? પણ એ તેલને રાખવા માટે ડબ્બાની જરૂર પડે, તેલ એમ નામ રહે નહીં. જો વિચારવા જેવી વાત છે. એમ આ દેહની બાપુ કિંમત કાંઈ નથી. લખવું હોય તો લખી લેજો, અમુક વાતું બાપુ કોઈ નહીં કે આ દેહની કિંમત કાંઈ નથી. આ દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ ભજન કરવા માટે બાપુ દેહની જરૂર પડે. ભજન એમ નામ ન થાય, દેહ એટલા માટે જ હોય. અને અંદરની વાત છે ને, જો તમે ડબ્બો હોય ને તેલનો, એ તેલમાં કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, એ લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. ફલાણી કંપનીનું છે, લુંકડા વેપારીનું છે, જે આટલા કિલો વજન છે ને બધું લખ્યું હોય ને, બધું ડબ્બા ઉપર લખ્યું હોય. તેલ ઉપર ન લખાય ને, કે આ જે લખ્યું છે ને એ બધું તેલનું લખ્યું છે, પણ તેલ ઉપર નથી લખાતું. અને નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય. આ અલગ ધણીનું મંદિર છે ને, એ મંદિર દેખાય, રામાપીરની મૂર્તિ દેખાય, રામાપીર દેખાય ને તેથી સમજી લેજો કામ થઈ ગયું. હું એટલે મેં શરૂઆતના તેમાં કીધું આ કથાયું તમે કરો છો એ સારું છે, સાંભળો છો એ સારું છે, પણ જીવનમાં બાપુ જો કાંઈ એક ટીપુય ન પડે ને તો સમજી લેજો કાંટો થયો છે. કાંઈક જીવનમાં ઉતારી લેજો. અલખ એને કહેવાય બાપુ, લખી નથી શકાતું. મારું નામ અનોપસિંહ છે, પણ મારા શરીર ઉપર આંગળી અડાડીને કયો તો કે અનોપસિંહ ક્યાં છે? આ દાસી જીવન છે ને, દાસી જીવનને બાપુ 18મા ગુરુ ભીમ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી. જ્યાં જાય ને અહીંયા બાબુ ભજન કરે, સત્સંગ કરે. કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. એટલે આ બધી જ્યાં જ્યાં ભજનના પ્રોગ્રામમાં જાય આવી બધી વાતો કરે, એમાં ભીમ સાહેબના કાને અવાજ આવ્યો. એ કે બાબુ એક દાસી જીવન કરીને એક છે ભગત, પણ હા રામાયણ ગીતા ભાગવત કોઈ પણ તમે પ્રશ્ન મૂંઝવતો હોય, કોઈ પણ પ્રશ્ન પૂછો એના જવાબ આપી દે. ભીમ સાહેબ કે એમ? તો કે હા. તો કે એટલે અમે ક્યાંક પ્રોગ્રામ હોય તો કહેજો, મારે સાંભળવા આવવું છે એને, મારે કંઈ એવો માણસ હોય તો મારે સાંભળવું છે. એમાં ઈ જ ગામમાં એકવાર પ્રોગ્રામ, અને કોકે કીધું ભીમ સાહેબને કે બાપુ આવવું છે? તો કે હા. એ આવ્યા હો, આમ ઓડિયન્સ જામી ગયું. એ બાળકો બેસી જાઓ, ઓલા અમને બેહારી દઉં. એ ભીમ સાહેબ આવ્યા અને આમ ઓડિયન્સ જામી ગયો ને વાહે જોડામાં બેઠા, અને બેહાઈ જોડામાં જ. કોઈ નો કે આખા ખો હોય એમ, કારણ કે નાનું કોઈ થવું જ નથી, બધાને મોટું જ થવું છે, આવડતું કાંઈ છે નહીં. અમે તો ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં જઈને
અમે તો હેઠા હોય ને ત્યાં આખો સ્ટેજ ભરી ગયો. આપણે કંઈક મંજીરા વગાડો કે ના, તબલું વગાડો કે ના, બેન્જો વગાડો કે ના, ભજન ગાવો છો કે ના, તો ભાઈ હેઠા મરો ને આ અમારા હાટું છે, તમારા હાટું નથી. હવે ગામ ના હોય એટલે અમારે કંઈ કહેવાય નહીં. પછી ગામના આયોજક હોય ને પછી એમ કે એટલે એ ભાઈ થોડોક આગો બેસ તો આવલા ધારાસભ્ય એમને બેહવા દે, એટલે એમ કહીને ખહેડે. પછી કે સરપંચ આવે કે એ સરપંચ આવ્યો આમ આગો બેસતો. હવે એમ કરતાં કરતાં જોડામ કાઢે, એના કરતાં પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો ખસી, પણ જોડામ બેહવું જ નથી, બધાને ઉપર ચડી જવું. એટલે ભીમ સાહેબ જોડામાં આવીને બેહી ગયા અને સંતવાણીનો દોર ચાલુ કર્યો. અને દાસી જીવણ કહે છે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમને શંકાનું સમાધાન કરી દઈશ. આ શબ્દ કીધો ને બાપુ ભીમ સાહેબ ઊભા થયા. અહીંયા બે હાથ જોડીને કીધું કે બાપુ મારો એક પ્રશ્ન છે. તો કે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. બોલો બાપુ શું પ્રશ્ન છે? એ કે આપની ઓળખાણ માગું, આપ કોણ છો? દાસી જીવણ દાંત મીડિયા કાઢો, તમે મને નથી ઓળખતા? કે ના હું નથી ઓળખતું. એ કે પણ મને નાનું છોકરું ન ઓળખે એવું ન બને કે નાનું છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો, મને આપની ઓળખાણ જોઈ છે. એ કે દાસી જીવણ કે ને ઈ મારું નામ. ઈ તો કે આ પૂતળાનું નામ, હું તમારું નામ પૂછું છું. અને ભાઈ દાસી જીવણ હલવાણા. એને પછી અંદરો અંદર નક્કી કર્યું કે આ તો સાતી છે, ના ગાલ છે, ના કપાળ છે, ના માથું છે, તારો દાસી જીવણ છે. એ હલવાણા. એ કે હું આપનું નામ પૂછું છું. એ તો આ દાસી જીવણ તો આ પૂતળું છે એનું નામ છે ને. આ પૂતળાને કંઈક કામ હોય ને તો એમ હાથ પાડવો હોય કે જીવણ સાહેબ એના માટેનું નામ છે, હું તમારું નામ પૂછું છું. અને ભાઈ હેઠા ઉતરીને લાકડી પડે એમ પગમાં પડ્યા. ભીમ સાહેબ મને આ ખબર તો કે સો આટલા બધા શીનો ઠેકડા ભરત જે કરતો હોય કઈ નહીં કે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી. એમનામાં ભાંગે એવું નથી રામ. એટલે સંતો કહે છે ગગન મંડળમાં ચડીને ગોત. આ તમારા મારા દેહમાં જે જોત ચાલુ છે ને, આ જોત ઓલાઈ જાય ને પછી દીકરો હોય, બાપ હોય, વહુ હોય, માં હોય, બાપા હોય, બાપુ કોઈ નહીં કે કાઢો 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 કાઢો, બસ મૂકી દો દિવાળી, કાંઈ છે જ નહીં. આ ગગન મંડળમાં ચડીને ગોત આટલા માટે કીધું. આ સાંડલા શું કામ કરે? લ્યો વાહ આમ કરે ન હાલે. આ સાંડલા આ કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને ગાલે કરે તો હાલે, નો હાલે. સાંડલા દાખા શરીરમાં ગમ્યા નો હાલે. અહીંયા જ બાપુ ખજાવ. તમે જુઓ મંદિરમાં તમે જાઓ ને, રામાપીર હોય, શિવ હોય, જે હોય, મંદિરમાં તમે જાઓ ને બે હાથ જોડો ને, બે હાથ જોડી અને પગે લાગો ને, તમારી આંખું બંધ થઈ જાય. અને ઈ સામે બેઠો છે ને એ તમને એમ કે અંદર જો, અંદર મારા સામું શું જોવાનો, તે મને બેહાર્યો, હું તને શું દેવાનો હતો. આંખ તમારી બંધ થઈ જાય, તમને અંદર જોવાનું કહે છે. તારી અંદર જો, તારી અંદર છે ને ઈ જ હું છું. ને દર્શન કરવા કે ગયા હતા તો દર્શન ઉઘાડી આંખે થાય કે બંધ આંખે થાય? બંધ આંખે દર્શન થાય તો આંખું બંધ ચમ થઈ જાય. એની જ મજા છે રામ. એટલે સવારામ કે છે આ જોત છે ને, જોત ચાલુ છે ત્યાં સુધીની મજા છે. બાકી બાપુ કોઈ નહીં કે આને રહેવા દો, એમ બધા કાઢી મૂકવાના છે. દુનિયા બહાર જ રખડે છે. અહીંથી કંઈક લઈ લઉં, અહીંથી કંઈક લઈ લઉં, અહીંથી કંઈક લઈ લઉં. માલપા કોઈએ જોયું જ. આપણા શ્વાસા છે ને, શ્વાસા ગંગા સતીની વાણી એવું કહે છે કે 21,600 શ્વાસા આપણા એમ નામ જાય છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોઈએ. આ ગંગા સતીનો હિસાબ. તો હું એમ કહું છું કે આ નાભી સુધી શ્વાસા છે, નભમાંથી લેવાય છે, નાભીમાંથી ઉઠે છે. તો આ શ્વાસા હાલે અહીંયા સુધી તો બરોબર છે, પણ આ એટલું કેવી રીતે જીવતું હોય છે? મને એ વિચાર થાય. હવા જ્યાં સુધી જાય અહીંયા સુધી જીવે તો બરોબર છે, પણ આ પગને બગને અહીંયા તો કઈ શ્વાસ હાલતા નથી, તો આ કેવી રીતે હાલે છે? બીજી વાત કહું, કોઈ પણ માણાને મરવું હોય, કોઈ પણ માણા, અમુક તમને મજા આવશે, અમુક માણા એમ કે મારે મરી જવું, પછી પાણીમાં ધૂબકો મારે. એ પાણીમાં ધૂબકો મારે ને બાપુ ગમે એટલી મહેનત કરે ને ઉપર ન રહે, તળિયે જ જાય ને. અને માલિકોરથી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી ન રાખે, પછી ઉપર વિયો જાય તો બાપુ વજન તો એટલો હોય છે, તો ઉપર કેમ વિયો આવે છે?